નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકા પંચાયતની ખાલી પડેલી કુકરવાડાની બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકા પંચાયતની કુકરવાડાની બેઠક ઉપર ભાજપના સદસ્ય અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવિકભાઈ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી જાહેર થતાં સૌ પ્રથમવાર મામલતદાર કચેરી ખાતે કુકરવાડાના કોંગ્રેસના યુવા કાર્યકર દેવાંગભાઈ ભરતભાઈ પટેલે પેટા ચૂંટણીમાં પોતાની ઉમેદવારી ફોર્મ ભરી દાવેદારી રજૂ કરી હતી, જેમાં અશોકસિંહ વિહોલ, અશફાક અલી સૈયદ, દિનેશભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, ડીડી રાઠોડ, એલએસ રાઠોડ, શહેર પ્રમુખ પ્રતિક બારોટ અને અમિત મકવાણા, પરેશ પટેલ સહિતના સ્થાનિક કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે અશોકસિંહ વિહોલે જણાવ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર દેવાંગ પટેલને કુકરવાડાની આ બેઠક ની આ પેટા ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસના કાર્યકરો એક થઈ લડવાના છે અને મોટી લીડ સાથે જીતવાના છે એવી આશા વ્યક્ત કરી હતી. ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલમાં ભાજપે કોઈ ઉમેદવાર જાહેર કર્યો નથી, પરંતુ ભાજપના ગુજરાત અધ્યક્ષને 2 નામો મોકલી આપ્યા છે, જેમાં ચેતન પટેલ બેટરીનું નામ હાલ મુખ્ય ચર્ચાઈ રહ્યું છે. ભાજપે જે ઉમેદવારને મેન્ડેટ આપશે તેને જીતાડવા માટે ભાજપના કાર્યકરો સ્વીકારી તેની પાછળ મહેનત કરશે. જોકે હાલના પેટા ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ધીમે ધીમે ગરમી પકડી છે. આવા સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને શેર કરો. ધન્યવાદ. આજરોજ વિજાપુર તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણી હતી એમાં અમે કુકરવાડા 1 તાલુકા પંચાયતની સીટ માટે અમે અમારા ઉમેદવાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી દેવાંગકુમાર ભરતભાઈ પટેલને નક્કી કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માન્ય મુરબ્બી શ્રી પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ અને અમારા વિજાપુર તાલુકાના તમામ આગેવાનો સાથે રાખીને અમે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. અમને 100% વિશ્વાસ છે કે વિજાપુર 14 કુકરવાડા 1ની જનતા એ પોતે અમને 100% વિજય બનાવશે અને અમારી વાત તાલુકા પંચાયત થ્રુ પ્રજા સુધી પહોંચાડીશું.